આજે કેળવણી ગીજુભાઈ બાધેકા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી કેળવણી મહોત્સવ તેમજ સામાન્ય રીતે શાળા પ્રવેશોત્સવ એટલે કલરવ કરતા ભૂલકાઓને કંકુ તિલક કરી હાથમાં સ્લેટ પેન આપી વિદ્યાના ધામમાં આવકારવાનો પવિત્ર અવસર. આ દિવસે ગુરુઓ અને મહાનુભાવો બાળકોને સુવાક્ય સંભળાવે કે બેટા, જીવનમાં ક્યારેય ચોરી ન કરતા, પરીક્ષામાં કાપલી ન કરતા અને હંમેશા પ્રમાણિક રહેજો. પરંતુ વડોદરામાં આ વખતે ગંગા સાવ ઊંધી વહી ગઈ. શાળા પ્રવેશોત્સવમાં બાળકોને શિખામણ આપવા પહોંચેલા વડોદરાના પ્રથમ નાગરિક એટલે કે ભાઈ આપના સૌના માનનીય મેયરશ્રી પોતે જ હાથમાં ચમત્કારી કાપલી લખીને પધાર્યા. આ નજારો જોઈને ક્લાસના અઠંગ બેક બેન્ચર્સ પણ શરમાઈ ગયા અને બોલી ઉઠ્યા, વાહ મેયર સાહેબ, તમે તો અમારા પણ ગુરુ નીકળ્યા. આખી ઘટના એવી છે કે ભણેલા ગણેલા અને LLB જેવી કાયદાની મોટી ડિગ્રી ધરાવતા વડોદરાના મેયર જ્યારે શાળાના સ્ટેજ પર ભાષણ આપવા ઊભા થયા ત્યારે તેમની નજર વારંવાર પોતાની હથેળી પર ચોંટી જતી. જોનારાઓને એમ લાગ્યું કે મેયરશ્રી કદાચ પોતાની હસ્તરેખા જોઈને ભવિષ્ય ભાંખી રહ્યા હશે, પણ અસલિયતમાં તો ત્યાં અક્ષરોના અખાડા રચાયા હતા. ડિગ્રી કાયદાની અને કરતૂત કાપલીની. મેયર સાહેબને ડર હશે કે ક્યાંક ગુજરાત સરકારના આ ડ્રીમ પ્રોજેક્ટનું નામ ભૂલી ન જવાય, એટલે આખો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો મંત્ર હથેળીમાં જ અંકિત કરીને લાવ્યા. છતાંય અફસોસ, કાયદાના આ જ્ઞાતાને કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ જેવા ભારેખમ ગુજરાતી શબ્દો બોલવામાં એટલી તકલીફ પડી કે મોઢામાંથી શબ્દો જાણે કરફ્યુ લાગ્યો હોય તેમ માંડ માંડ બહાર નીકળ્યા. આ દ્રશ્ય જોઈને શાળાના નાના ટાબરિયાઓ પણ અંદરો અંદર ગણવા લાગ્યા. જો આપને આવી કાપલી કરીએ તો સાહેબ ક્લાસની બહાર મુર્ગો બનાવી દે. પણ આ મોટા સાહેબને કોણ વળે? સોશિયલ મીડિયા પર આ કાપલી કાંડ ભારે વાયરલ થયો છે અને લોકો કહી રહ્યા છે કે મેયર સાહેબે કન્યા કેળવણીના બદલે હસ્ત કેળવણીનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે. હવે જોવાનું એ રહે છે કે આગામી દિવસોમાં કોર્પોરેશનની સામાન્ય સભામાં પણ મેયરશ્રી આવા હથેળી પુરાણ લઈને હાજર થાય છે કે પછી શુદ્ધ ગુજરાતીના ટ્યુશન ક્લાસ જોઈન કરે છે. આજે કેળવણી ગીજુભાઈ બાધેકા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ તેમજ શાળા પ્રવોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એમાં અમને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. આજે અમે અહીંયા આવ્યા ત્યારે બાળકોએ સારો એવો એમનો અભિપ્રાય બતાવ્યો છે, રજૂ કર્યો છે અને સ્કૂલ તરફથી સારું એવું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને બાળકો આગળ વધે અને એ માટે શિક્ષકો દ્વારા એ લોકોને સારી એવું શિક્ષણ તેમજ વિવિધ પ્રવૃત્તિઓમાં એ લોકો ભાગ લે એ માટેનો પ્રોત્સાહન આપે.